બારડોલીથી સોમનાથ નીકળેલી સરદાર સન્માન યાત્રાનું મહેસાણામાં ભવ્ય સ્વાગત। દેશની અખંડ એકતાના પ્રતીક સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પૂર્વે સન્માન યાત્રા નીકળી રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહોંચેલ સરદાર સન્માન યાત્રા સ્વાગત સમારંભમાં મુખ્ય અતિથિ વિશેષ મહારાજશ્રી ભાગીરથસિંહ, રાજકુમારસિંહ સૂર્યવીરસિંહ, મહારાજશ્રી નરેન્દ્રસિંહજી રાઠોડ, રાજકુમારસિંહ કરણસિંહજી જેવા ઈડરના રાજવી પરિવાર તેમજ માલપુરના રાજવી મહારાવલજી તેજેન્દ્રસિંહજી ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે મહેસાણા જિલ્લા સહિત પરિવારો સહિત નિવૃત્ત સૈનિકોને આમંત્રિત કરવામાં આવેલ। સમારંભમાં આમંત્રિત મહાનુભાવ તરીકે સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજકોર, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સહિત સામાજિક અગ્રણીઓ, લાયન્સ હોસ્પિટલ અને અર્બન બેંકના ચેરમેન ડીએમ પટેલ, એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ હોટેલ, લાલજીભાઈ શક્તિ, પિન્ટુભાઈ રાજધાની, નિવૃત્ત સૈનિક તેજસભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કર્યા બાદ દેશની અખંડિતતા માટે 152 રજવાડાઓનો સહયોગ આપનારા રાજવી પરિવારો સહિત શહીદ પરિવારો તેમજ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 11મી સપ્ટેમ્બરે બારડોલીથી નીકળેલી સરદાર સન્માન યાત્રા 1800 કિલોમીટરનો પ્રવાસ કરીને 18 જિલ્લા, 66 તાલુકા, 655 ગામો અને 40 નદીઓ પરથી પસાર થઈને 22મી સપ્ટેમ્બરે સોમનાથ પહોંચશે। જીપી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટના ગોપાલભાઈ ચમારડીના નેતૃત્વ હેઠળ નીકળેલી સરદાર સન્માન યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદાર પટેલના વિચારોને ગામે ગામ, ઘરે ઘરે સુધી પહોંચાડવાનો છે। 12 દિવસીય સરદાર સન્માન યાત્રા રૂટ પર ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। ગોપાલભાઈ, આજે સરદાર સન્માન યાત્રા કાઢી એ બાબતે તમે શું કહેશો? આ યાત્રા જે વ્યક્તિ આ દેશ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું છે ત્યારે એમની 150મી જન્મજયંતિ આવી રહી છે અને આ દેશના લોકો એને કેમ ભૂલ છે તો હંમેશા સરદાર સાહેબના વિચારો જીવનની અંદર દરેક વ્યક્તિઓના જીવનની અંદર આવે એ માટેની આ યાત્રા છે અને આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબનું જે સપનું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત માટેની આ યાત્રા છે અને સરદાર સાહેબના સપનાનું ભારત બનાવવા માટેની આ યાત્રા છે। ત્યારે 11 સપ્ટેમ્બરથી લઈ આજે 15 સપ્ટેમ્બરે મહેસાણાની અંદર જ્યારે સરદાર સાહેબની યાત્રા અને સરદાર સાહેબનું જે સન્માન થયું છે એ બદલ મહેસાણાવાસીઓનો અને મહેસાણા જિલ્લાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવતીકાલે આ યાત્રા મહેસાણાથી સવારે સુરેન્દ્રનગરનો તરફ જવાની છે।